હજારોની સંખ્યામાં ભેગા થઈએ અને જ્યારે પરિણામ ના મળે ત્યારે હંમેશા ક્યાંક દુઃખ થતું હોય, પણ જ્યારે ડીસા ખાતે આપણે હજારોની સંખ્યામાં ભેગા થયા અને બનાસકાંઠાનું આખો પરિણામ બદલી આપ્યું તો ક્ષત્રિય સમાજે બદલી આપ્યું ત્યારે એના માટે જેટલા પણ અભિનંદન આપે તો ઓછા છે। હજારોની સંખ્યામાં જ્યારે બધા ક્ષત્રિયો ભેગા થાય અને તેમ છતાં પરિણામ ન મળે ત્યારે થોડું ઘણું તો દુઃખ થવાનું છે, સ્વાભાવિક છે। કારણ કે ગઈકાલે પણ આપણે જોયું હતું અમદાવાદની અંદર જે ક્ષત્રિય અસ્મિતા મંચની જે સમિતિ છે તે નીમવામાં આવી, ઘણા બધા એટલે કે લગભગ ક્ષત્રિય આખા સમાજને ભેગો કરવાની વાત હતી, પણ ક્યાંક ને ક્યાંક મહદઅંશ આપણને લોકો તેમાં જોવા મળ્યા। એટલે એવું કહી શકાય કે આ જે સમિતિ છે, મહાસંમેલન છે, તેમનો ફિયાસ્કો પણ થોડો ઘણો થયેલો જોવા મળ્યો, કારણ કે જેટલા લોકો આવવા જોઈતા હતા, જેટલો સમાજ આવવો જોઈતો હતો ત્યારે નહોતો આવ્યો। અને એ દરમિયાન ક્ષત્રિયો કઈ જગ્યા ઉપર એક છે તેમને લઈને પણ એક સૌથી મોટું નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જ્યારે ક્ષત્રિય સમાજને ભેગા થવાની વાત હોય છે ત્યારે એક મોટું નિવેદન સામે આવ્યું છે બનાસકાંઠા કોંગ્રેસના નેતા દ્વારા, અને એ છે ગુલાબસિંહ રાજપૂત। ગુલાબસિંહ રાજપૂતને આપણે સૌ ઓળખીએ છીએ, જે આવનારી વાવની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે, એટલે કે વાવની પેટા ચૂંટણી છે, દરમિયાન જો અફવા એવી પણ હતી કે કોંગ્રેસ દ્વારા કોઈ બે ચહેરા ઉભા રાખી શકે એમ છે, એક છે ગુલાબસિંહ રાજપૂત અને બીજા છે ઠાકરસિંહ રબારી। અને એમાં એક જો ત્યારે આપણે વાત કરીએ ગુલાબસિંહ રાજપૂતની તો તે ક્ષત્રિય સમાજમાંથી પણ કહી શકાય, અને તેઓ કહી રહ્યા છે કે બનાસકાંઠાની અંદર ક્ષત્રિય સમાજે એ સાબિત કરીને બતાવ્યું છે કે સમાજ એક છે, સમાજમાં ફાંટા નથી। અને એ દરમિયાન ચૂંટણી સમયે આપણને ખબર પણ પડી ગઈ કે આપણે કોને વિજેતા બનાવવાના છે। ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજ એક થયો હતો, કારણ કે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું ક્યાંક ને ક્યાંક બધી જ જગ્યા ઉપર આ વિરોધના સૂર છે તે જોવા મળ્યા હતા। એટલે ક્ષત્રિય સમાજે ચૂંટણીમાં ભાજપને દેખાડી દીધું હતું કે ક્ષત્રિય સમાજ એક છે। એક તરફ પાટીલ સાહેબ હતા, બીજી તરફ જે શક્તિસિંહ ગોહિલ હતા તે પણ હતા, એટલે કે જે આખો ક્ષત્રિય સમાજ છે તે ક્ષત્રિય સમાજ બાજુ, એટલે કે જે શક્તિસિંહ ગોહિલ છે તેમની તરફ રહ્યો, એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જીતી રહી। હવે જ્યારે આખો મુદ્દો અત્યારે ફરીવાર ક્ષત્રિય સમાજનો ઉઠી રહ્યું છે ત્યારે આ મુદ્દે જે આ રાજપૂત સમાજના એક આગેવાન પણ કહી શકાય, એટલે કે ગુલાબસિંહ રાજપૂત શું કહી રહ્યા છે તે સાંભળીએ। આ લોકસભાની ચૂંટણીમાં ખરા અર્થમાં ગુજરાતમાં ક્યાંય ક્ષત્રિય સમાજે કરી બતાવ્યું તો બનાસકાંઠાની અંદર કરી બતાવ્યું। હજારોની સંખ્યામાં ભેગા થઈએ અને જ્યારે પરિણામ ના મળે ત્યારે હંમેશા ક્યાંક ને ક્યાંક દુઃખ થતું હોય, પણ જ્યારે ડીસા ખાતે આપણે હજારોની સંખ્યામાં ભેગા થયા અને બનાસકાંઠાનું આખો પરિણામ બદલી આપ્યું તો ક્ષત્રિય સમાજે બદલી આપ્યું ત્યારે એના માટે જેટલા પણ અભિનંદન આપે તો ઓછા છે। એક બાજુ પાટીલ હતા અને એક બાજુ શક્તિસિંહ ગોહિલ સાહેબ હતા, એટલે આપણે નક્કી કરવાનું હતું કે જસ કોને આપવો, એક ક્ષત્રિયને આપવો કે એક પાટીલને આપવો। અને બનાસકાંઠાના ક્ષત્રિય સમાજે નક્કી કરી આપ્યું કે બનાસકાંઠાના ક્ષત્રિય સમાજ હંમેશા જસ આપે ક્ષત્રિય સમાજના। અને આમ તો ડીસા ભાજપના બધા આગેવાનો બેન એવું કહેતા 1,20,000 ની લીડ મળશે, લાખની મળશે, 80,000 ના પોસ્ટર ઓફિસોમાં રમેશભાઈ મારીને રાખ્યા હતા, અને એ પોસ્ટરો જો ઉતરાયા હોય ને 2 મહિનાથી બહાર નથી નીકળતા, જે લોકો પોસ્ટરો માર્યા કંઈક ને કંઈક એનો સહી પણ ક્ષત્રિય સમાજ ડીસાના કોંગ્રેસના આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓને જાય છે, એના માટે પણ અભિનંદન આપીએ છીએ। ભાજપને એવું હતું કે ડીસા લીડ ઓપ્શન જીતી જઈશું, એની જગ્યાએ ઉલટું થયું કે લાખની જે લીડ ધારતા ત્યાં 10,000 આવીને કોંગ્રેસ પાર્ટી માઇનસ રહી, પણ એ 10,000 ને કે માઇનસ નથી, 10,000 ની એની સામે સમજીએ તો 50,000 ની ગેનીબેનને લીડ ગણીએ તો આ ડીસાએ આપી। અને શરૂઆતમાં એવું હતું કે ડીસામાં શું થશે, ડીસાનો જાગીરદાર સમાજ શું કરશે, પણ જ્યારે ચૂંટણીના પરિણામ આવ્યા અને જાગીરદાર સમાજ હોય કે ડીસાની 18 આલામે જાગીરદાર સમાજ હોય, રબારી સમાજ હોય, દલિત સમાજ હોય, ઠાકોર સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય કે નાની નાની સમાજ હોય, જે હંમેશા ભાજપને વોટ કરતા હતા, કદાચ લોકો આ ગામની અંદર પણ કોઈ ભાજપમાં માનતું છે, કોંગ્રેસમાં, આમ આદમી પાર્ટીમાં માનતું હશે, પણ બધાએ બધું ભૂલીને આ વખતે ગેનીબેનને મદદ કરી। હું તો કહું મહાકાલ સેના હોય, કરણી સેના હોય, તમામ સેના હોય જે ગેનીબેનને આખા જિલ્લામાં મદદ કરી છે, તેના માટે પણ ખૂબ ખૂબ
અભિનંદન આભાર માનું છું ને અહીંયા બોલાવી દેવુભાઈ બધાનું સન્માન કર્યું તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. રામ રામ. ગુલાબસિંહ રાજપૂતનું આ નિવેદન એટલા માટે ખાસ ગણી શકાય કારણ કે ડીસાની અંદર ઘણી બધી એટલે કે લાખોની લીડ મળતી હતી અને એમાંથી તેમને 10,000ની લીડ મળી હોય ત્યારે થોડી સ્વાભાવિક વાત છે કે દુઃખ તો થવાનું છે, પણ એ દરમિયાન શાંતિની વાત અને ખુશીની વાત એ હતી કે જ્ઞાનીબેન ઠાકોર છે તે બનાસકાંઠાની અંદર જીતી ગયા અને તેમણે ભાજપને આ એક બેઠક ઉપર પછડાટ આપી હતી. એટલે ક્યાંક ને ક્યાંક હવે એવું કહેવા જઈએ કે હવે જ્યારે આવનારી ચૂંટણી આવશે ત્યારે એ જોવાનું છે કે જે આ વાવ બેઠક છે તેમાં કોનો પરચમ લહેરાય છે, કોંગ્રેસ કે પછી ભાજપનો. અને એ દરમિયાન ક્ષત્રિય સમાજને લઈને જે ગુલાબસિંહ રાજપૂતે નિવેદન આપ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.